જંગલોમાં લાગેલી વિકરાળ આગથી અમેરિકાનું લોસ એન્જલસ થયું તબાહ. ગત સપ્તાહે બરફના તોફાને હાહાકાર મચાવ્યા બાદ આ સપ્તાહે કેલિફોર્નિયામાં ભીષણ આગે ભારે વિનાશ વેર્યો. ક્લાઇમેટ ચેન્જ કેવો વિનાશ સર્જી શકે તેનું તાજું ઉદાહરણ લોસ એન્જલસમાં બુધવારથી શરૂ થયેલી આ આગ છે, જેના ઉપર હજુ નિયંત્રણ મેળવી શકાયું નથી. સૌથી ધનાઢ્ય શહેરોમાંના એક લોસ એન્જલસના જંગલોમાં 6 સ્થળો પર 17,000 એકરમાં લાગેલી આગના કારણે 8 લોકોના મોત થયા છે. એટલું જ નહીં, આગના કારણે હોલિવૂડમાં પણ હાહાકાર મચી ગયો. હોલિવૂડના સ્ટાર્સ જે વિસ્તારમાં રહે છે તે માલિબુ અને સાન્ટા મોનિકાની વચ્ચે આવેલા પેસિફિક પાલિસાડેના 12,000 એકર વિસ્તારમાં વિનાશક આગ ફેલાઈ જતા હોલિવૂડ સ્ટાર્સના અનેક મકાનો બળીને ખાખ થઈ ગયા. ઘણાએ અન્ય જગ્યાએ આશ્રય લેવાની ફરજ પડી. બેકાબૂ બનેલી આગના કારણે 1.5 લાખથી વધુ લોકો તેમના ઘર છોડીને અન્ય સ્થળે સ્થળાંતરિત થઈ ગયા છે. આ દુર્ઘટનાથી અમેરિકાને $57,000 કરોડ એટલે કે અંદાજે 5.5 લાખ કરોડનું નુકસાન થયાનું અનુમાન છે. નેશનલ વેધર સર્વિસે દક્ષિણ કેલિફોર્નિયામાં 1.6 કરોડ લોકો માટે રેડ ફ્લેર વોર્નિંગ પણ જાહેર કરી છે. આગને કાબૂમાં લેવા માટે 7,500થી વધુ ફાયર ફાઇટર્સને કામે લગાડવામાં આવ્યા છે. રાહત અને બચાવની ટીમ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે. આટલી મોટી દુર્ઘટના બાદ અમેરિકામાં રાષ્ટ્રપતિ બાઇડને પણ તેમનો ઇટાલીનો પ્રવાસ રદ કર્યો. સમગ્ર સ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે.